જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું રક્ષાબંધન માટે મીઠાઈની બદલે મુખવાસ ખજૂરનો બનાવવાની છું। અને ખજૂરના મુખવાસ માટે હું મારા નાગરવેલના પાન જોઈએ, એટલે હું પહેલાં મારા ગાર્ડનમાં નાગરવેલના પાન છે ને એ તોડી આવું। નાગરવેલના પાન છે, મુખવાસ માટે તોડી નાખું। જો કેવા સરસ પાન છે, તાજા મુખવાસ એ સરસ બનશે તાજા પાનનો। પાન લઈ આવીશું। હવે આને છે ને ધોઈ નાખું, ધોઈને કોરા પાડી દઉં। ત્યાં સુધીમાં હું તમને બીજી વસ્તુ બતાવી દઉં। આ સોપારી છે, આ વરિયાળી છે, આ ટોપરું છે, આ તૂટી ફૂટી છે, આ કાજુ બદામનો ક્રશ કરેલો ભૂકો છે, આ ગુલકંદ છે, અને આ છે ખજૂર। હવે છે ને મેં પાનને ધોઈને કોરા કરી નાખ્યા છે, અને હવે ઝીણા કટિંગ કરી નાખું। જો આ બધા પાંદડા કટિંગ થઈ ગયા છે। હવે આમાં બધા મસાલા આપણે ભેગા કરી નાખીએ। આમાં સોપારી નાખું, 3 ચમચી સોપારી ભૂકો છે, વરિયાળી છે, 4 ચમચી વરિયાળી નાખીશ। આ ટોપરું છે, 4 ચમચી ટોપરું નાખું ખમણેલું, અને કાજુ બદામ ક્રશ કરેલા છે, 3 ચમચી નાખું। આ તૂટી ફૂટી છે, અમે જાતે જ બનાવી છે ઘરે તે તૂટી ફૂટી તે। ને આ ગુલકંદ છે, આ તો હું તૈયાર લાવેલી છું। અને નાગરવેલના પાનનો કટકી બધી। હવે આ બધું ભેગું કરી નાખ્યું આપણે। જો આપણો મસાલો બધો તૈયાર છે। અને આ ખજૂર રહી તે મેં ખજૂરના ઠળિયા કાઢી નાખ્યા છે। જો આ ખજૂર છે, ખજૂરના ઠળિયા મેં અંદરથી કાઢી નાખ્યા છે, અને આમ આપણે ચીરો પાડ્યો છે, મરચાંનો ચીરો પાડ્યું ને એમને અંદરથી ઠળિયા કાઢી નાખવાના છે, કાઢ્યા છે ને હવે એને ભરી નાખું। આ રક્ષાબંધન માટે સ્પેશિયલ મેં બનાવ્યું છે આ મીઠાઈની બદલે। આમ પાંદે ગણાય, મુખવાસ ગણાય, મીઠાઈ ગણાય। જો આમ ભરી લઈએ આપણે। ચા એક ભરી નાખ્યું છે। જો આવી રીતના આમ ખજૂર ભરી નાખવાની છે। આપણે હવે ખજૂર બધી ભરાઈ ગઈ છે। જુઓ તમે આ મસાલો, ખજૂર મસ્ત। આ 15 દિવસ સુધી તો સારી જ રહે, આમ તો મહિનો રહે, પણ 15 દિવસ સુધી તમને કહું 15 દિવસ સુધી તો સારી જ રહે। મેં રક્ષાબંધન માટે હાટું થોડુંક બનાવી છે। અને જો તમને મારો વિડીયો આ સારો લાગે તો લાઈક ને શેર કરજો। જો નવા કોઈ જોતા હોય વિડીયા તો સબસ્ક્રાઈબ જરૂર કરજો।
એટલે મારા નવા વિડીયો જોવા તમને મારી નવી રેસીપી જોવા મળે.